જય રવેચીમાં, જય મુંબઈમાં, જય ઉખેડેશ્વર મહાદેવ મિત્રો. તો આજે આપણે જઈએ છીએ ઉત્તરાખંડ. આજની આ ટ્રીપ આપણી 1400 કિલોમીટરની થવાની છે. આજે આપણને કેદારનાથ બાબાનો બોલાવો આવ્યો છે. આપણી સાથે આપણા ભાઈઓ પણ છે. આપણે ટોટલ 6 જણા છીએ અને આજે આપણે તમને કેદારનાથ બાબાના મંદિરે આવેલી ભીમશિલાનો ઇતિહાસ પણ કહેશું. રસ્તામાં આવતા અદ્ભુત નજારા પણ દેખાડશું અને માણસો કેવી રીતના બાબાના દર્શન કરે છે એ પણ તમને બતાવીશું. આપણે બાબાના દર્શન ચાલીને કરવાના છે. મંદિર અંદાજે 16 થી 17 કિલોમીટર જેટલું ચાલીએ તો આપણને બાબાના દર્શન થઈ જાય છે. આપણે જ્યારે રસ્તામાં જતા હતા ત્યારે રસ્તામાં એક અદ્ભુત વ્યૂ આવ્યો છે ને વ્યૂ તમે એકવાર જરૂરથી નિહાળો. અત્યારે આપણે જમીનથી ઘણા બધા ઊંચાઈ છીએ. તમે પર્વતની હારમાળા જુઓ, તે કેવી લાઇનમાં એકદમ મસ્ત વ્યૂમાં આવે છે. પર્વતોની લાંબી હારમાળા અને તેની વચ્ચેથી વહેતી આ નદીનો સુંદર નજારો તમે જુઓ. તમે જ્યારે પણ આ કેદારનાથની યાત્રા કરીને ઘરે જશો તો તમે કેદારનાથની યાત્રાને જ્યારે યાદ કરશો ત્યારે તમને આ નદીનો ખળખળતો અવાજ જરૂરથી યાદ આવશે. અહીંની હરિયાળી અને અહીંની શાંતિ એકદમ તમારી સામે ઊભી થઈ જશે. જ્યારે તમે જતા હો અને અહીંયા ગાડી તમે ઊભી રાખીને જ્યારે આ વ્યૂ તમે નિહાળો છો ત્યારે તમારો બધો જ થાક ઉતરી જાય છે અને તમે સ્વર્ગની અનુભૂતિ કરો છો. આજનો કેદારનાથનો મોસમ કંઈક એવો છે કે ઠંડ તો પડે જ છે પણ વરસાદ જેવું પણ માહોલ છે. માટે આપણે ને આપણા ભાઈઓએ રેઇનકોટ પહેરી લીધો છે. તમે વિડીયોમાં પણ જોઈ રહ્યા છો કેટલા બધા લોકોએ રેઇનકોટ પહેર્યો છે. આપણે તો વહેલા હાલીને પહોંચી ગયા, બાકી હજુ આગળ 4-5 કિલોમીટર સુધી ગાડી પણ જાય છે. આપણે તમને આ નજારો બતાવવા માટે જ ચાલીને જઈએ છીએ. અત્યારે આપણે છીએ ગૌરીકુંડે. ખરેખર હવે જ શંકર ભગવાનના મંદિર કેદારનાથે જવાની પદયાત્રા શરૂઆત થઈ છે. આ એ જ કુંડ છે કે જ્યાં માતા પાર્વતીએ શિવજીને મેળવવા તપસ્યા કરી હતી. કેદારનાથની યાત્રામાં નાના નાના ઘણા બધા સ્ટોલ્સ આવતા હોય છે. આવા સ્ટોલ્સમાં એક લીંબુ શરબતનું પણ સ્ટોલ હતું. તો આપણે લીંબુ શરબત પી લીધું છે અને હવે આપણે કેદારનાથ યાત્રાની શરૂઆત કરવાના છીએ. તમે ભક્તોની લાઈન જોઈ જ રહ્યા છો. ભક્તોની સંખ્યા કેટલી બધી વધુ છે અને ઘણા બધા ભક્તોએ રેઇનકોટ પણ પહેર્યો છે. આ એ જ રસ્તો છે કે જ્યાંથી હેલિકોપ્ટર આવે છે. તમે વિડીયોમાં જોઈ જ રહ્યા છો હેલિકોપ્ટરને. તમે રસ્તાની આજુબાજુ દુકાન જોઈ જ રહ્યા છો. એક પછી એક કેટલી બધી દુકાનો છે. આમ તો પહાડો પર ટ્રાન્સપોર્ટના ઘણા બધા ખર્ચના લીધે વસ્તુ મોંઘી હોય છે. અત્યારે વાતાવરણ એકદમ ઠંડુ થઈ ગયું છે પરંતુ આપણો જોશ એકદમ હાઈ છે. માટે આ યાત્રામાં અને વ્લોગમાં કંઈ જ ઘટવાનું નથી. ઠંડી વધવાના લીધે અહીં તમે જોઈ જ રહ્યા છો કેટલા બધા લોકોએ જેકેટ પહેરી લીધા છે. આવા સમય ખરેખર જેકેટની જરૂર પડે જ છે. હવે આપણે પણ બાબાના દર્શન કરવા માટે એકદમ તૈયાર થઈ ગયા છીએ. બસ હવે થોડીક વાર અને બાબાના દર્શન થઈ ગયા આપણને. 16-17 જૂન 2013ના રોજ કેદારનાથ ચોરાબારી તળાવ તૂટવાના કારણે ભયાનક પૂર આવ્યું. ત્યારે આખું કેદારનાથ નગર તણાઈ ગયું. હજારો ટન વજનના પથ્થર અને પાણી સાથે મંદિર તરફ આવવા લાગ્યા, પરંતુ ત્યાં આવીને પથ્થર અટકી ગયો અને પાણીને 2 ભાગમાં વહેંચી નાખ્યો અને મંદિર બચી ગયું. ત્યારથી લોકો આ પથ્થરને પૂજવા લાગ્યા છે અને આ પથ્થરને ભીમશિલા, દિવ્ય શિલા કે ચમત્કારી શિલાથી પણ ઓળખવામાં આવે છે. તમે જેમ મંદિરમાં આગળ જશો તેમ તમને દિવાલો ઉપર મંત્રો લખેલા જોવાશે. અલગ અલગ મૂર્તિ જોવા મળશે જે તમને એકદમ રોમાંચક કરી નાખશે. જેમ કે મંદિરમાં આવેલી આ એક મૂર્તિ જે તમે વિડીયોમાં અત્યારે જોઈ રહ્યા છો. આપણી આ યાત્રામાં આપણે જેની રાહ જોઈ રહ્યા હતા તે અત્યારે આવી ગયું છે. આ છે કેદારનાથ બાબાના મંદિરનો આગળનો વ્યૂ. આ જુઓ તમે, તેની બાજુમાં આવેલું છે હેલિપેડ. અહીં જ હેલિકોપ્ટર ઉતરે છે અને ભક્તો દર્શન કરવા માટે મંદિર. કેદારનાથ મંદિરની અંદર ઘણી એવી દુકાનો પણ છે કે જ્યાંથી તમે તમારા ઘરે કેદારનાથ મંદિરની આ યાત્રાની યાદગીરીઓ લઈ જઈ શકો છો. આ જુઓ તમે, આપણો અને આપણા ભાઈઓનો લુક. બધાએ મેચિંગ વ્હાઇટ કલરના કપડાં પહેર્યા છે. તો ચાલો હવે કરીએ કેદારનાથ બાબાના દર્શન. હર હર મહાદેવ.